પ્રેમ આપણો જે કૃષ્ણ એવો અલગ ધણી આ તમે બધા શું કહે એ અલગ ધણી નું રૂપ છે પરમાત્મા નિરંજન પરમાત્મા આ તો મિથ્યા ભાવ આપણને કહી દીધું એટલે આપણે બીજા થઈ જાય તમે બાવથી 100% તમને આત્માઓ નથી ને પરમાત્માના નથી અત્યારે પરમાત્મા નથી હાલ હાલ પરમાત્મા પણ આપણી વર્તી એટલી દૂર બંધાતો નથી એટલે આપણે વિયોગ બોલીએ ભૂખો સિવાય એટલી થાય એ ભાઈ ભગવાન નું ઘર છે અને વઢે ભગવાન નું છે અને વઢે અને જો આ ઈચ્છા રહે ને આ બાવળમ કે તો એનું ફળ તો આ છે મેઠા તો કાઠું કુદરું શું બેઠું લાગે હારું લાગે વાત કરી છે કે ભગવાન મને તમારો દર્શન થાય ને પછી મારું જીવ જાય બધું આવી જાય ભગવાન હું એટલું માગું છું આપા કે પેલા તમારા દર્શન થાય પછી મારું જીવ જાય મારું કોઈ જોતું નથી તારી લાખો લખી હોય પણ એ પરમાત્મા તારા દર્શન થાય ને પછી મારું જીવ જાય તે જીવશે જાય ભગવાનમાં જાય મોક્ષ આખો ખવાઈ જાય આ એક ભજન છે એવું કે આ વસ્તુ શું તો બાજુ કે આ તત્વો મોન એ ન સમજી હતી આ તો ગણતરી ન કરેલી કે અને આ સાધી અને સહેલી અને સિદ્ધિ પેલા હાલસાની વાત કરી કે એ મસો તત્વો તત્વી આવે એમાં સ્વાર્થ નથી પણ એ ગુરુ દ્વારા એવો બોધ જેને પ્રાપ્ત થાય એ પરમાત્મા જીવ જાય અને પરમાત્મા રમ વધારે કટવું ન પડે હાદી ભાષામાં જો આપણે બોલીએ તો એ વાત એ વિષય અંતરમાં એકતા થઈ જાય અંતરમાં આપણા અંતરમાં બધાના અંતરમાં એક જ થઈ જાય જો પેલું ગણવા જઈએ તો ભૂલ પડે છે આવડતું નથી મને એને અત્યારે મોટો છો કે એવું મને નથી આવડતું અને આ આત્માની વાત પાછી આપણે જલ્દી આવડે હવે તમે આત્માઓ છો ને આત્માઓ છે ને પરમાત્મા નથી આ તો પરમાત્મા નું છે તો શું ઉતરતા આવ્યું તો કોઈ લેવું નથી દેવું નથી જે સર વસ્તુ એ હોય રહે એનું જો એ છે વાત આવી અને પેલી વાત આવે એ કોઈ પ્રહાર શાસ્ત્રો ના અભ્યાસી હોય એ અર્થ આ મારા પર જીવોનું શું કરે મનમાંથી પેલા પડીશું અરે ભાઈ જો મિત્રો આ બંધ કરીએ અરે પૈસા કોઈ નથી ખર્ચ ના ના બોલી રહ્યા છે મુશ્કેલ વધારી રહ્યા નથી એ બાજુ થોડું જ બોલવાના છે બોલ સાહેબ હાસી વાત કરતા અને માફી માંગી કપટ તમારી વાત ખોટી છે એમ નથી તમારી વાત હાસી છે પણ એક પેલા ધ્યાસી જીવ હોય શાસ્ત્રો ના ધ્યાસી આ પેલા બરોબર હોય બધા શાસ્ત્રી અને આ વણકો ન આવડે તો આ શું હેલો આટલો ઉપાધિ એટલો બિલ પાસે હાથમાં જોઈ ગયો કેમ સમજાય છે અને એ જે અભ્યાસી હોય એને તો બરોબર કર્માસર ભૂલે એ તો આ પેલા બોલવાનો ખુશ જાય છે બોલો મારો અનાદર નથી કરવા મહાન પુરુષો છે એના આગળ તમારું બોલવું ઠીક નહીં આપણે કેમ સમજો ખબર છે આ તો બે સમય એક જ કરવી છે સારી વાત કરે છે કઈ પણ બરાબર
આપણે વચમાંથી વસલો માર કાઢવો ને મારે ભારતી પરમાનંદી બધા વાતો કરે પણ અમે કરો તો તમારે જે વાતો કરવી હોય કરો પરમાનંદા કરો ભારતીય કર્યું અને પર ભૂલે એ કર્યું કરો તો ને આવાની વાત તો હાચી વાત હા બધા પાછા હું સરળ ધારો ભગવાન મારા હું મારે કરવાનું છે સવે ગુરુ ગુરુ સમાચાર સત્સંગ અને સદગુરુના ઉપદેશથી અંતર્મુખ થવાય એટલે ઉપયોગ રાખો આત્માનો ઉપયોગ રાખે એ આત્મા પરમાત્મામાં જાય આત્માનો ઉપયોગ ન રાખે ને કોઈ નહીં ગધાળામાં ઘોડામાં કૂતરામાં મનાળવામાં ઝાડવામાં એ બધાનો આત્મા છે પણ જે મનુષ્ય મળે આત્માનો ઉપયોગ ન હોય આત્માનો ભાવ ન હોય અને એ લક્ષ્ય ન હોય એને તો આત્મા શું કોમ મળે એનો આત્મા ન ધોગતી લઈને જાય ને એનો આત્મા ન ધોગતી લઈને જાય એમાં તો શું રડાય ભાઈ પાડો ઉઠ્યા ખરા ઉઠ્યા આ તો મળવા મેકર સંતર ઉઠ્યા તો ખરા ઉઠ્યા શિવ સુધી માથું ન લગાડતા ઉઠો 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 હવે ઉઠે છે પણ આત્માનો ઉપયોગ રાખો તમે આત્માનું લક્ષ્ય રાખો આત્માનો ઉપયોગ ન હોય એને ઘણા પુરુષ ઉપર આવેલો હોય ને ઘણું સારું દેખાતું હોય તો કોઈ કોમનું નહીં શંકર એનો આત્મા લઈને ધોગતી જાય ને શું જાય પછી ને શું આત્મા કોમ મળે પણ સત્સંગના યોગમાં રહી અને જે બોધ કોમે એના આત્મા ઉપયોગમાં હું આત્મા આત્મા આ પરમાત્મા એ ઉપયોગમાં કહેવાય મન વસન અને કર્મ ત્રણે પ્રકારનો ઉપયોગ હોય એ ત્રણે પ્રકારે ન ક્ષેત્ર એ પરમાત્મામાં જાય ઉપયોગ પણ ન હોય એને તો પછી આ પશુઓના અવતાર છે એવો અવતાર એને શું કામમાં સદગુરુ ઘટમાં ગોવિંદ બોલે હારે તારા ઘટમાં ગોવિંદ બોલે ને સીધ ખોળે રે બહાર ને સીધ ખોળે જીવલડા બહાર